એએમએ ખાતે ઓરોવિલેની સારી પ્રેક્ટિસીસ પર ટોક શો યોજાયો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને ઓરોવિલેની સારી પ્રેક્ટિસીસ શીર્ષકવાળા ટોક શોનું આયોજન કર્યું, જેનું મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી અને પ્રબંધકીય ક્ષેત્રમાં ઉત્તમ કાર્યપદ્ધતિઓને હિતાવણી આપવાનું હતું. આ કાર્યક્રમમાં અનેક પ્રખ્યાત વક્તાઓ અને નિષ્ણાતોએ પોતાના વિચારો અને અનુભવોને રજૂ કર્યા. ઓરોવિલે, જે પોંડિચેરીના નજીક સ્થિત એક આંતરરાષ્ટ્રીય સમુદાય છે, તે પોતાની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ અને નવીન પહેલ માટે ઓળખાય છે. આ ટોક શોમાં ઓરોવિલેની વિવિધ પ્રેક્ટિસીસ જેમ કે શાકાહારી આહાર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શીખના વિકાસ અંગે ચર્ચાઓ કરવામાં આવી. એએમએના ઉપક્રમે યોજાયેલા ટોક શોમાં ઓરોવિલેના પ્રતિનિધિઓએ તેમના જીવનના વિવિધ પાસાઓને પ્રકાશમાં મૂક્યા. તેમણે તેમના પ્રોજેક્ટ્સ અને વિકાસના માર્ગોની સરળ અને કામગીરીઓ અંગે વિસ્તૃત માહિતી આપી. આ કાર્યક્રમમાં જે મુખ્ય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તે હતી કે ઓરોવિલેના શ્રેષ્ઠ પ્રેક્ટિસમાંથી ઉદ્યોગ અને સંસ્થાઓ કઈ રીતે પ્રેરણા લઈ શકે અને તેને કઈ રીતે પોતાના પ્રવૃત્તિઓમાં અપનાવી શકે. ટોક શોમાં હાજર વક્તાઓએ ઓરોવિલેના જીવન પ્રણાલીની વ્યાખ્યા અને તેના ફાયદા વિશે વાસ્તવિક ઉદાહરણો આપ્યા. તેમણે જણાવ્યું કે ઓરોવિલેની પહેલો અને તેના પ્રયત્નો કેવી રીતે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવી રહ્યા છે. અમે અલગ અલગ રાજ્યોમાં અને શરૂઆત ગુજરાતથી પણ કરી છે, તમિલનાડુમાં અને પોંડિચેરીમાં પણ આવા કાર્યક્રમો આપણે કર્યા છે ત્યાં લોકલી. હવે બધા રાજ્યોમાં જઈને ત્યાં ઓરોવિલમાં શું કરવામાં આવે છે એની ગુડ પ્રેક્ટિસીસની એક ઝલક આપવાની પ્રયાસ કરીએ છીએ, જેથી કે વધારેમાં વધારે લોકો ત્યાં વિઝિટર તરીકે ત્યાંનું બધું જે છે નિહાળવા માટે પણ આવે અને પછી વોલન્ટિયર તરીકે આવીને 2 મહિના, 6 મહિના, વર્ષ સુધી રહે, ઇન્ટર્નશિપ, અને એ સિવાય પછી એમને જો ઓરોવિલમાં રેઝિડન્ટ તરીકે પણ રહેવા આવવું હોય તો અલગ અલગ ભારતના તમામ રાજ્યો અને વિદેશના તમામ દેશોમાંથી પણ લોકો ત્યાં આવે. એના માટે આ એક સેતુ રૂપ ઓરોવિલ કોલિંગ અથવા ઓરોવિલ બેકન્સ નામના એક મુહિમમાં આપણે બધા અહીંયા આવ્યા છીએ.